બાળક પાણી પીતો હોય કે જમતો હોય અને ઢોળાઈ જાય તો આપણે શું કરીએ? ટોકીએ. એનું કોઈ રમકડું તોડી નાખે ત્યારે આપણે શું કરીએ? એને ટોકીએ. એ ચાલતો ચાલતો પડી જાય, છોલાઈ જાય તો આપણે શું કરીએ? એને ટોકીએ. બાળકને ટોકવાની એક પણ તક આપણે જવા નથી દેતા. હવે બાળકની જે ખરાબ આદતો છે ત્યારે આપણે એને ટોકવાની એક પણ તક જવા નથી દેતા, તો બાળકની જે સારી આદતો છે ત્યારે એની પ્રશંસા કરવાની, કોમ્પ્લિમેન્ટ આપવાની તક આપણે કેટલી લઈએ છીએ? વિચારો, ગણો. મા બાપ અને બાળકો વચ્ચે જે જનરેશન ગેપ થાય છે ને, એનું કારણ એક મહત્વનું આ જ છે. બાળક સારી રીતે જમે, પાણી પીવે ત્યારે આપણે સારી કોમ્પ્લિમેન્ટ આપી શકીએ છીએ કે બહુ સારી રીતે જમ્યો, બહુ સારી રીતે તું ચાલ્યો, આ રમકડું તે બહુ સારી રીતે સંભાળીને રાખ્યું છે. પ્રશંસા કરવાની, કોમ્પ્લિમેન્ટ આપવાની તકો વધુ હશે અને ટીકાની તકો ઓછી હશે તો મા બાપ અને બાળક વચ્ચે સ્ટ્રોંગ બોન્ડિંગ બનશે અને ટીકાનું પ્રમાણ વધારે હશે અને પ્રશંસાનું પ્રમાણ ઓછું હશે તો જનરેશન ગેપ બનશે. જો 12 વર્ષ સુધી બાળકને વ્યવસ્થિત રીતે એની પ્રશંસા કરવામાં આવે, એને કોમ્પ્લિમેન્ટ સારી રીતે આપવામાં આવે તો મા બાપ અને બાળક વચ્ચે એટલું સ્ટ્રોંગ બોન્ડિંગ બને છે કે એ બાળકો ભવિષ્યમાં ક્યારેય પણ માતા પિતાનો વિરોધ કરતા નથી, આખી જિંદગી આદર આપે છે અને એની સેવા પણ કરે છે.